અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે અને તેના કારણે અસહ્ય ગરમી વચ્ચે ટ્રાફિક પોલીસે વાહન ચાલક માટે રાહતનો નિર્ણય લીધો છે। ગરમીમાં વાહન ચાલકોને ભરબપોરે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું ન પડે એટલા માટે ટ્રાફિક વિભાગે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ એટલે કે બ્લિંકર કરી દેવાશે, જ્યારે વધારે ટ્રાફિકવાળા કેટલાક સિગ્નલની ચેઇનનો સમય 50% સુધી ઓછો કરી દેવાશે તથા બીજી બાજુ અસહ્ય ગરમીના કારણે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો માટે ડિહાઇડ્રેશનના પેકેટ પણ આપવામાં આવશે અને જેથી આ કાળઝાળ ગરમીથી રક્ષણ આપી શકાય। તેમજ ગરમીમાં વાહન ચાલકોને બપોરના સમયમાં ઓનલાઈન મેમોમાં પણ રાહત મળશે। કાળઝાળ ગરમીના વચ્ચે અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કર્યો છે કે જે આ તડકાના કારણે વાહન ચાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે બપોરના 1 થી 4 વાગ્યા સુધી 100 જેટલા ટ્રાફિક જંકશનના સિગ્નલ છે તે બંધ રાખવામાં આવશે। અમદાવાદ શહેરમાં આમ તો કુલ 305 જેટલા ટ્રાફિક સિગ્નલો છે, જેમાં 25 થી 30 જેટલા ટ્રાફિક જંકશન ઉપર હેવી ટ્રાફિક હોવાના કારણે ત્યાં આગળ સિગ્નલનો જે સમય છે તે ઘટાડી દેવામાં આવ્યો છે, પરંતુ અન્ય 100 જેટલા સિગ્નલો છે કે જે બપોરના 1 થી 4 બંધ રાખવામાં આવશે, કારણ કે આ આકરા તાપમાં લૂ લાગવી, હીટવેવ જેવા અસરના કારણે જે વાહન ચાલકોને કોઈ પણ તકલીફ ન પડે તે માટેનો આ નિર્ણય છે કે જે રાહત આપતો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જો કે આવા જ નિર્ણય જે છે કે અગાઉ પણ લેવામાં આવ્યા છે, કારણ કે જ્યારે પણ ગરમીનું પ્રમાણ વધતું હોય છે અને ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા આવી રીતના બપોરના સમયે થોડી છૂટછાટ છે તે આપવાની હોય છે। જો કે આવા 100 જેટલા ટ્રાફિક જંકશન છે કે જે બંધ રહેશે, પરંતુ ત્યાં આગળ ટ્રાફિકના જવાનો છે તે ખડે પગે રહેશે, કારણ કે કોઈ પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ ન સર્જાય। કેમેરા પર્સન નિલેશ સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।